नमस्कार विद्यार्थी मित्रों, सूरत महानगरपालिका द्वारा संचालित सुमन हाईस्कूल नंबर 12 विषय गुजराती द्वितीय भाषा ધોરણ 9 ગુજરાતીના વિષય શિક્ષક તરીકે હું જિગ્નેશા મૈસુરિયા। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય નંબર 8 આભાર કાવ્યનો અભ્યાસ કરીશું। આ કાવ્યના કવિ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, જેમનું ઉપનામ છે ઉષ્ણસ, અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ। નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસનો જન્મ તારીખ 28/12/1920 અને અવસાન 6/11/2011। તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો। તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી। તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો પ્રસૂન, નેપથ્યે, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદન અને છંદ, કિનકિણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે। તેમની સંગ્રહ કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે। સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે। આભાર કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે। અંગ્રેજી ભાષામાંથી આપણી ભાષામાં સોનેટ સાહિત્ય પ્રકાર આવ્યો છે। શેક્સપિયરને અંગ્રેજી સોનેટના સૌથી મહાન કવિ ગણવામાં આવે છે। ગુજરાતીમાં સોનેટના પ્રથમ પુરસ્કર્તા સ્વ શ્રી બળવંતરાય ઠાકોર હતા। સોનેટમાં 14 પંક્તિઓ હોય છે। છંદ કોઈ પણ હોઈ શકે, પણ દરેક પંક્તિને અંતે આવતા શબ્દમાં પ્રાસ મળતો હોય તો સોનેટની રસાળતા વધે છે। સોનેટ કાવ્ય સ્વરૂપ કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે, અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્યભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે। આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે। માનવ જાતે કુદરતથી મોહ ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી। કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે। કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે કે અમે તો આકાશો ભણી પીઠ કરીતી ને ભીત ચણી હતી, છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, હોલા અને ચકલીઓ આવે છે। રસોડામાં તેમના દ્વારા પડતા ટણખલા, તેમની ચીંચી, તહુકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે। હજુ સારું છે કે ભીતની તરડમાંથી પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે। આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે। અંતિમ 2 પંક્તિઓમાં આખા કાવ્યની ચોથ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે કે માતીએ તેમનામાં હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે, જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી। માણસ ભલે બદલાયો, પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે। એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આ કાવ્યનું શીર્ષક સમજાયું હશે કે કવિ કોના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે। આપણે આ શબ્દ વારંવાર સાંભળતા આવીએ છીએ। ધન્યવાદ, આભાર, થેન્ક યુ। તો કવિ અહીં આપણને પ્રકૃતિનો આભાર માનવાનું કહે છે। મિત્રો, તમે આ કાવ્યની પંક્તિઓની ગણતરી કરશો તો 14 થશે। આ કાવ્ય સોનેટ છે। હવે આપણે આ કાવ્યનું પઠન કરીએ। અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી, ગણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે, ગૂંઠે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ, લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી, અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા, હજી સારું છે કે સિર પર રસોડે ટણખલા, ઝીણી ચીંચી તહુકા મલમલી પીછીઓ ખરી રહે, હજીએ આવે છે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું, હજી તો સારું છે ભીત તરડમાં માથું ઊંચકી વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂંક કરીને, ભલું કે મિટ્ટીમાં હજી વન ટણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિક ફૂલો। હવે આપણે આ કાવ્યની સમજૂતી જોઈશું।
કાવ્યની પહેલી પંક્તિ છે, અમે તો આકાશો ભણી પીથ કરીતી ભીત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી. ગણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવે ભીતરે, ગૂંઠે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ. કવિ આ સોનેટ કાવ્યમાં આપણને કહે છે કે માણસે પ્રકૃતિ તરફ પીઠ કરી દીધી છે. પીઠ કરવી એટલે કે બેક સાઈડ, અને દિવાલ ચણી દેવી. પીઠ એટલે કે દિવાલ ચણી દેવી. જો તમે દિવાલની પેલે પાર જોવું હોય તો તમારે ફરીને જવું પડે, કારણ કે દિવાલની આરપાર તમે જોઈ શકો નહીં. અને આકાશ તરફ પીઠ કરી દીધી, દિવાલ ચણી દીધી છે આપણે, બરાબર. એટલે પ્રકૃતિ તરફ આપણે જોતા નથી. અમે તો ભીત ચણીને આકાશો તરફ પીઠ કરી હતી, પણ સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઉડતા ઉડતા ખૂબ અંદર આવીને કબૂતર, હોલા, ચકલીઓ માળા ગૂંઠે છે. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી, અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા. હજી સારું છે કે સિર પર રસોડે ટણખલા, ઝીણી ચીંચી તવકા મલમલી પીંછીઓ ખરી રહે. કવિ આ પંક્તિમાં કહેવા માંગે છે કે જ્યારે કબૂતર, હોલા કે ચકલીઓ આપણા ઘરની અંદર આવે છે તો એ બહાને તેઓ થોડું ગગન ઘરમાં લઈ આવે છે. ગગન એટલે કે આકાશ, અને બહારનું એટલે કે મીશ. મીશ શબ્દનો અર્થ થાય છે બહારનું આકાશ ઘરમાં લઈ આવે છે. અમે એમના ઋણી છીએ, અમે એમના આભારી છીએ. તેઓ ઘરમાં નભે છે તેથી અમે નભીએ છીએ. હજી સારું છે કે રસોડામાં માથા ઉપર ટણખલા, ઝીણી ચીંચી તવકા અને મલમલી પીંછીઓ ખરતા રહે છે. કવિ કહે છે કે જ્યારે પક્ષીઓ માળા બનાવવા જે ટણખલા લઈને આવે છે તે અમારા માથા ઉપર પડે છે, અને તેમના ચીંચી તવકા અને તેમના પીંછા પણ ખરે છે. આ પક્ષીઓ ઘરમાં આવીને બહારનું આકાશ જાણે કે ઘરમાં લઈ આવે છે. આપણે ભલે પ્રકૃતિથી વિમુખ થતા જઈએ પણ પ્રકૃતિ આપણી સાર સંભાળ લે જ છે. અહીં કપોટ શબ્દનો અર્થ થાય છે હોલો અથવા કબૂતર. એટલે આ પક્ષીઓ જ્યારે આપણા ઘરમાં આવીને માળાઓ બનાવે ત્યારે આપણને લાગે છે કે પ્રકૃતિએ મોં ફેરવી લીધું નથી, એ હજુ પણ આપણી ખબર લે છે. કવિ ઉષ્ણસ આગળની પંક્તિમાં કહે છે કે હજી એ આવે છે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું. હજી તો સારું છે ભીત તરડમાં માથું ઊંચકી, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક કરીને. ભલું કે મિટ્ટીમાં હજી વન તણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિક ફૂલો. પર્ણરૂપી પ્રકૃતિને જ્યારે આપણે માણીએ છીએ ત્યારે કોઈ પરિકથા જેવું સુખ અથવા આનંદ મનને આનંદથી, ખુશીઓથી ભરી દે છે. કવિ કહે છે કે હજી એ વનની લીલી પરિકથા કહેવા માટે પર્ણ ખરીને દૂરથી મારા મનમાં આવે છે. આપણા બધાનો અનુભવ છે, આપણે ઘણી વખત જોઈએ છે કે કઠોર દિવાલની કોઈ તિરાડમાંથી પણ ઘાસ અથવા તો પીપળાનો છોડ ઉગી નીકળે છે. તો આપણે ભલે પ્રકૃતિ તરફ મુખ ફેરવીને બેઠા છીએ પણ પ્રકૃતિ આપણને મળવા માટે આવે જ છે. સારું છે કે માટીમાં હજી વનના આદિકાળના મૂળો સચવાઈ રહ્યા છે, જેથી વાડા છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. કવિ કહે છે કે આધુનિક સમયમાં માણસ બદલાઈ ગયો છે, એટલે ફૂલો પણ પ્લાસ્ટિકના થતા જાય છે, પણ માટીએ અથવા તો જમીને પોતાના ગુણધર્મો છોડ્યા નથી, અને આ ગુણધર્મો જાળવી રાખવાને કારણે જ હજુ પણ જમીનમાં કે માટીમાં પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી. અને જમીનમાં તમે એક દાણો નાખો તો 1000 દાણા કરીને આપે છે, અને સાથે સુગંધથી ભરેલા પુષ્પો, ફૂલો ખીલે છે. કવિ આ કાવ્યમાં સારું છે હજી સારું છે કે હજી શબ્દનું વિવિધ શબ્દો સાથે પુનરાવર્તન કરી મનુષ્ય ઘણું ગુમાવ્યું છે તેની સામે કાવ્યાત્મક આશ્વાસન વણી લે છે. વળી કુદરત તો તેવી જ છે, પણ માનવજાત કેટલી હદે કૃત્રિમ થઈ ગઈ છે તેનું વર્ણન કવિએ આ કાવ્યમાં કર્યું છે, અને કુદરતનો આભાર માનવાનું આપણને કહે છે.
આ કાવ્યનો સારાંશ જોઈએ તો આ સોનેટ કાવ્યમાં કવિ કહે છે કે માનવજાતને તેનું પ્રકૃતિ તરફનું વલણ બદલ્યું છે, પરંતુ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. આજે પણ પક્ષીઓ ઘરમાં આવે છે, કલરવ કરે છે, માળા બાંધે છે, ભીતની તિરાડમાંથી ઘાસ ઉગે છે. તે માટે આ કાવ્યમાં કવિ કુદરતનો આભાર માને છે. વિદ્યાર્થી મિત્રો, પતંગ ઉત્સવ દરમિયાન કેટલા બધા પક્ષીઓ ઘાયલ થાય છે અને આ પક્ષીઓને બચાવવા માટે કેટલી બધી જીવદયા પ્રેમી વ્યક્તિઓ અને સંસ્થાઓ કાર્ય કરે છે. આપણે પણ આપણા ઘરની આસપાસ પંખીઓના માળા અને પાણી પીવાના કુંડા મૂકી શકીએ અને ઉનાળામાં એમના માટે ચણ એટલે કે દાણા અને પાણીની વ્યવસ્થા આપણે કરી શકીએ. અને કવિ આ કાવ્ય દ્વારા સંદેશો આપે છે કે પ્રકૃતિનું રક્ષણ કરો અથવા પ્રકૃતિનું રક્ષણ કરવું જ જોઈએ, કારણ કે પ્રકૃતિ આપણને ઘણું બધું આપે છે, માટે આપણે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. આ કાવ્ય ઉપર આધારિત તમને નિબંધ પૂછાઈ શકે, પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ. હવે હું આ વિડીયો ઉપર આધારિત તમને કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો પૂછીશ, જેના જવાબ તમારે મને વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાના રહેશે. અને આ કાવ્યનું સ્વાધ્યાય કાર્ય તમારે ગુજરાતીની સ્વાધ્યાયની નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ. આભાર. ધન્યવાદ.